વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાનના રિલેટેડ ડિસ્કશન કરેલું હતું, જેમાં હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 છે, તો 1s1 ઇલેક્ટ્રોનીય સંરચના હોવાને કારણે તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે. એમ સમૂહ એકના તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. એવી જ રીતે સમૂહ એકના તત્વો સાથે અમુક ગુણધર્મોમાં એ ડિફરન્સ પણ દર્શાવતું હતું. એવી જ રીતે સમૂહ 17ના તત્વો સાથે અમુક ગુણધર્મોમાં એ સામ્યતા દર્શાવતું હતું અને અમુક ગુણધર્મોમાં એ ડિફરન્સ દર્શાવતું હતું. એના બેઝ પરથી હાઇડ્રોજનને સમૂહ એકમાં કે સમૂહ 17માં ન મૂકતા આવર્ત કોષ્ટકમાં પ્રથમ આવર્તમાં ડી વિભાગની ઉપર મિડલમાં પ્લેસ આપવામાં આવેલું હતું. તેના રિલેટેડ આપણે ડિસ્કશન કરેલું હતું. હવે આજના લેક્ચરમાં આપણે હાઇડ્રોજનના સ્વરૂપો વિશે લર્ન કરવાના છે. હાઇડ્રોજનને મુખ્યત્વે 3 મેઇન મહત્વના મુદ્દાના આધારે આપણે ડિફરન્ટિએટ કરી શકીએ. પહેલું, ક્રિયાશીલતાને આધારે. તો ક્રિયાશીલતાને આધારે હાઇડ્રોજનનું સાદો પરમાણવીય હાઇડ્રોજન, નવજાત હાઇડ્રોજન અને શોષિત ઓર અધિશોષિત ઓર આણવીય હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે. ક્રિયાશીલતાને આધારે હાઇડ્રોજનનું મુખ્યત્વે કેટલા પ્રકારમાં ડિવિઝન થાય? 3 પ્રકારમાં. સાદો પરમાણવીય હાઇડ્રોજન, નવજાત હાઇડ્રોજન, શોષિત, તેને જ આણવીય હાઇડ્રોજન કહેવામાં આવે. સેકન્ડ, ઓક્સિડેશન આંકને આધારે હાઇડ્રોજન, જેમાં હાઇડ્રોજનનું રૂપાંતર ઓર ડિવિઝન પ્રોટોનમાં, હાઇડ્રાઇડમાં અને હાઇડ્રોજન પરમાણુમાં એનું ક્લાસિફિકેશન થઈ શકે. તો ઓક્સિડેશન આંકને આધારે હાઇડ્રોજનને આપણે 3 પ્રકારે વર્ગીકૃત કરી શકીએ. એક પ્રોટોન, એક હાઇડ્રાઇડ અને ત્રીજું હાઇડ્રોજન પરમાણુ. અને ત્રીજું જે વર્ગીકરણ જે છે તો તે કેન્દ્રીય ભ્રમણને આધારે, એટલે ન્યુક્લિયર સ્પિનના આધારે, એના બેઝ પરથી ઓથો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. સ્ટુડન્ટ્સ, બી વેરી કેરફુલ અબાઉટ ધ સેમ ટોપિક બિકોઝ કોમ્પિટિટિવની એક્ઝામ માટેનો આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણી ટેક્સ્ટબુકમાં ખૂબ જ ઓછી માહિતી સાથે આપેલો છે. તો હું અહીંયા તમને જેટલી પણ વસ્તુ હાઇડ્રોજનના સ્વરૂપો વિશે કરાવીશ તેટલું તમારે કન્ફર્મ એકદમ પરફેક્ટલી કરવાની છે. હું તમને જેટલી પણ વસ્તુ કરાવું છું તો એટલી જ વસ્તુ તમે રીડ કરશો તો ડેફિનેટલી જે તે ચેપ્ટર માટે એટલી વસ્તુ તમારા માટે સફિશિયન્ટ થશે. યુ ડોન્ટ રિક્વાયર એની અધર રેફરન્સ બુક ટુ સોલ્વ એની ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ ફોર ધ સેમ ચેપ્ટર. આટલું મટીરિયલ રીડ કરો, સાથે સાથે MCQ સોલ્વ કરો, તો એ ચેપ્ટર માટે નીટનું કન્ટેન્ટ એટલું પરફેક્ટ તમારું રેડી થઈ જશે. આમ હાઇડ્રોજનને મુખ્યત્વે 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય: ક્રિયાશીલતાને આધારે, ઓક્સિડેશન આંકને આધારે અને કેન્દ્રીય ભ્રમણને આધારે, ને જેનું સબ ડિવિઝન અહીંયા મેન્શન કરેલું છે. હવે પહેલું આપણે વર્ગીકરણ સ્ટાર્ટ કરીએ. તો તેમાં હાઇડ્રોજનનું વર્ગીકરણ ક્રિયાશીલતાને આધારે આપણે કરીએ છીએ. ક્રિયાશીલતાને આધારેમાં પહેલું વર્ગીકરણ જે છે સાદો પરમાણવીય હાઇડ્રોજન, જેને આપણે એટોમિક હાઇડ્રોજન કહીએ છીએ. ક્રિયાશીલતાના આધારે હાઇડ્રોજનનું વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ શું છે? સાદો પરમાણવીય હાઇડ્રોજન, જેને આપણે એટોમિક હાઇડ્રોજન કહીએ. સાદો પરમાણવીય હાઇડ્રોજન બને કેવી રીતે? તો તે હાઇડ્રોજન અણુના વિયોજનથી મળે છે. ઈચ એન્ડ એવરી લાઇન વેરી ઇમ્પોર્ટન્ટ, ઈચ એન્ડ એવરી ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ. ખૂબ ધ્યાનથી લર્ન કરજો. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વન એન્ડ ઇઝી વન વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ટેક્સ્ટ બુક. સો એક્સ્ટ્રા ટોપિક માટે રીતે તમારે કરવું પડશે. તો સાદો પરમાણવીય હાઇડ્રોજન કેવી રીતે મળે? તો હાઇડ્રોજન અણુ જે હોય તેના વિયોજનથી મળે. કે વાતાવરણના દબાણે ટંગસ્ટન તાર અને વિદ્યુત ચાપ વચ્ચે જ્યારે હાઇડ્રોજન અણુ પસાર કરવામાં આવે તો જે વિદ્યુત ચાપ વડે જે તાપમાન ઉદ્ભવે છે તે લગભગ ઘણું વધારે હોય, 3000 થી 5000 ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિશય ઊંચું તાપમાન ઉદ્ભવે, જેને કારણે હાઇડ્રોજન અણુ એમાંથી પસાર થાય તો એનું ડિસોસિએશન થાય, વિયોજન થાય અને એમાંથી આપણને 2 પરમાણવીય હાઇડ્રોજન મળે છે. બરાબર? તો સાદો પરમાણવીય હાઇડ્રોજન કેવી રીતે મળે? હાઇડ્રોજન અણુના વિયોજનથી મળે. તે કેવી રીતે? વાતાવરણનું દબાણ, એટલે નીચું વાતાવરણ, નીચું દબાણ, ટંગસ્ટન તાર અને વિદ્યુત ચાપ વચ્ચેથી હાઇડ્રોજનનો અણુ પસાર કરવામાં આવે તો ચાપ દ્વારા જે અતિશય ગરમી ઉત્પન્ન થાય, અતિશય ઊંચું તાપમાન જાય, તેને કારણે હાઇડ્રોજન અણુનું ડિસોસિએશન થાય, વિયોજન થઈને એમાંથી પરમાણવીય હાઇડ્રોજન મળે, જે અહીંયા ફિગર આઉટ કરેલું છે. આ 2 ટંગસ્ટન તાર છે, આ 2 ટંગસ્ટન તાર છે, તેમના વચ્ચે વિદ્યુત ચાપ મેં ક્રિએટ કરેલું છે.
આ વિદ્યુત ચાપ જે ક્રિએટ થાય છે, ઉત્પન્ન થાય છે, તેને લીધે તાપમાન ખૂબ ઊંચું જાય. કેટલું? 3000 થી 5000 ડિગ્રી સેલ્સિયસ જેટલું. હવે જ્યારે આપણે સાદો જે આણ્વીય હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજનનો અણુ, સામાન્ય તાપમાને હાઇડ્રોજન H2 દ્વિપરમાણ્વીય વાયુ સ્વરૂપે જોવા મળે. તો આ જે વિદ્યુત ચાપ જેનું તાપમાન અતિશય ઊંચું છે, તેમાંથી જ્યારે હાઇડ્રોજન અણુને પસાર કરવામાં આવે તો ચાપની અતિશય ગરમીને કારણે હાઇડ્રોજન અણુનું વિયોજન શેમાં થાય છે? 2 પરમાણ્વીય હાઇડ્રોજનમાં થાય છે. તો આ રીતે આપણે પરમાણ્વીય હાઇડ્રોજન મેળવી શકીએ છીએ. પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સાદો પરમાણ્વીય હાઇડ્રોજન એ હાઇડ્રોજનના કયા વર્ગીકરણ મુજબ વર્ગીકૃત કરી શકાય? તો ક્રિયાશીલતાને આધારે. કેવી રીતે મેળવી શકાય? તો વિદ્યુત ચાપની અતિશય ગરમીને કારણે હાઇડ્રોજન અણુનું વિયોજન થઈને 2 પરમાણ્વીય હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે. ત્રીજો ક્વેશ્ચન કે વિદ્યુત ચાપને લીધે નીચેનામાંથી હાઇડ્રોજનનું કયું સ્વરૂપ મળે? તો પરમાણ્વીય હાઇડ્રોજન. ચોથો ક્વેશ્ચન પરમાણ્વીય હાઇડ્રોજન કેવી રીતે મેળવવામાં આવે? તો હાઇડ્રોજનના અણુને વિદ્યુત ચાપમાંથી પસાર કરવાથી વિદ્યુત ચાપની અતિશય ગરમીને કારણે આપણે પરમાણ્વીય હાઇડ્રોજન મેળવી શકીએ છીએ. જેનું ઇક્વેશન જે છે તો તે આ રીતે આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે આ આણ્વીય હાઇડ્રોજન છે, હાઇડ્રોજન વાયુ જે સામાન્ય તાપમાને દ્વિપરમાણ્વીય વાયુ સ્વરૂપે જોવા મળે, જેને જ આપણે મોલેક્યુલર હાઇડ્રોજન કહીએ, તેને વિદ્યુત ચાપમાંથી પસાર કરી દે. વિદ્યુત ચાપ જ્યારે ક્રિએટ થાય, ઇલેક્ટ્રિક આર્ક જેને કહેવાય, તણખો, સ્પાર્ક થાય, તણખો ઉત્પન્ન થાય, તો એ વિદ્યુત ચાપને લીધે કેટલું વેરી હાઈ ટેમ્પરેચર ક્રિએટ થાય. 3000 થી 5000 ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિશય ઊંચું ટેમ્પરેચર છે. લો પ્રેશર છે, અહીંયા દબાણ નીચું છે, જેને કારણે આણ્વીય હાઇડ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે? પરમાણ્વીય હાઇડ્રોજનમાં થાય છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ જે છે તેને એન્થાલ્પી ફેરફાર કહેવાય. તો તે ધન વેલ્યુ મળે 435.90 કિલોજૂલ પ્રતિ મોલ. માટે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. ખાસ યાદ રાખજો, નીટ માટે તમારે કન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે આણ્વીય હાઇડ્રોજનમાંથી પરમાણ્વીય હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયા ઉષ્મા શોષક કે ક્ષેપક. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. શા માટે ઉષ્મા શોષક પ્રક્રિયા છે? બીકોઝ આ પ્રક્રિયા માટે જે એન્થાલ્પી ફેરફાર, જે આ ડેલ્ટા એચ જે છે તેને શું કહેવામાં આવે છે? એન્થાલ્પી ફેરફાર. તો એ એન્થાલ્પી ફેરફાર જે છે તેનું મૂલ્ય આપણને કેવું મળે છે? એનું મૂલ્ય આપણને અહીંયા ધન મળે છે. આણ્વીય હાઇડ્રોજન, વિદ્યુત ચાપ, અતિશય ઊંચું તાપમાન, નીચું દબાણ, પરમાણ્વીય હાઇડ્રોજન માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ધન મળે, જેને કારણે આ જે રિએક્શન છે, આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ એન્ડોથર્મિક રિએક્શન. એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક રિએક્શન ખ્યાલ છે ને? એન્ડોથર્મિક એટલે હીટ ગેઇન, ઉષ્મા શોષાય છે, અને એક્ઝોથર્મિક એટલે હીટ લોસ, ઉષ્મા શું થાય છે? દૂર થાય છે. તો આપેલ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ધન જોવા મળે, ઉષ્મા આપવી પડે, માટે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એન્ડોથર્મિક રિએક્શન છે. હવે આ પ્રક્રિયાથી જે આપણને પરમાણ્વીય હાઇડ્રોજન મળે છે, તો તે પરમાણ્વીય હાઇડ્રોજન કેવો છે? તે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. માટે એ થોડીક ક્ષણ માટે જ કેવો હોય છે? સ્થાયી હોય છે. ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછાશે કે નીચેનામાંથી હાઇડ્રોજનનું કયું સ્વરૂપ જે ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય? તો તે છે પરમાણ્વીય હાઇડ્રોજન. નીચેનામાંથી હાઇડ્રોજનનું કયું સ્વરૂપ એ થોડીક ક્ષણો માટે જ સ્થાયી હોય છે? તો તે છે પરમાણ્વીય હાઇડ્રોજન. આ જે પરમાણ્વીય હાઇડ્રોજન જે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, થોડા સમય માટે સ્થાયી છે, માટે તેનો એ જે ગુણધર્મ છે તેનો ઉપયોગ કરીને આપણે પરમાણ્વીય હાઇડ્રોજન ઓર ઓક્સી હાઇડ્રોજન ટોર્ચનો ઉપયોગ ધાતુના કટિંગ એન્ડ વેલ્ડિંગ પર્પઝ માટે કરી શકાય છે. તો હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે ધાતુના કટિંગ અને વેલ્ડિંગ વર્ક્સ માટે નીચેનામાંથી હાઇડ્રોજનના કયા સ્વરૂપનો ઉપયોગ થાય? તો પરમાણ્વીય હાઇડ્રોજન ઓર ઓક્સી હાઇડ્રોજન ટોર્ચનો ઉપયોગ થાય. શા માટે? તો નીચેનામાંથી પરમાણ્વીય હાઇડ્રોજનનો કયો ઉપયોગ છે? તો ધાતુના કટિંગ એન્ડ વેલ્ડિંગ વર્ક્સ માટે. ઓર ધાતુના કટિંગ અને વેલ્ડિંગ વર્ક્સ માટે હાઇડ્રોજનનું કયું સ્વરૂપ ઉપયોગી છે? પરમાણ્વીય હાઇડ્રોજન. શા માટે કટિંગ અને વેલ્ડિંગ્સ માટે ઉપયોગી છે? કારણ કે પરમાણ્વીય હાઇડ્રોજનનું આયુષ્ય કેટલું છે? ફક્ત જો 0.3 સેકન્ડ. પરમાણ્વીય હાઇડ્રોજનનું આયુષ્ય ફક્ત
ફક્ત 0.3 સેકન્ડ, 1 સેકન્ડ બની તેનાથી પણ ઓછું. આથી એ ખૂબ જ અસ્થાયી છે. માટે પરમાણવીય હાઇડ્રોજન તરત જ શેમાં રૂપાંતર પામે? આણવીય હાઇડ્રોજનમાં રૂપાંતર પામે, કે જે સ્થાયી સ્વરૂપ છે. અને જ્યારે એ પરમાણવીય હાઇડ્રોજન એ આણવીય હાઇડ્રોજનમાં રૂપાંતર પામે તો ત્યારે ઉષ્મા શું કરે છે? એ મુક્ત કરે છે. માટે બે હાઇડ્રોજન પરમાણુ એ હાઇડ્રોજન અણુમાં રૂપાંતર થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય. એના માટે એન્થાલ્પી ફેરફાર મુક્ત થાય, આમ નેગેટિવ મળે. અને જે મુક્ત થતી જે ઉષ્મા જે છે તેનો ઉપયોગ ધાતુના કટિંગ અને વેલ્ડિંગ વર્ક્સ માટે થાય છે. તો અહીંયા તમને કન્સેપ્ટ ખ્યાલ આવે છે? જો હાઇડ્રોજન અણુ વિદ્યુત ચાપની મદદથી આપણે અતિશય ઊંચું તાપમાન કર્યું, ખૂબ અતિશય ગરમી, અતિશય ઊંચું તાપમાન કર્યું અને એમાંથી આપણે પરમાણવીય હાઇડ્રોજન મેળવ્યો. આ પરમાણવીય હાઇડ્રોજન એ અતિ અસ્થાયી, ખૂબ જ અસ્થાયી. એનું આયુષ્ય 0.3 સેકન્ડનું જ છે. ખૂબ જ પ્રતિક્રિયાત્મક. ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ. ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ, મોસ્ટ રિએક્ટિવ, વેરી અનસ્ટેબલ. ઓનલી 0.3 સેકન્ડ ઇટ ઇઝ હેવિંગ લાઈફ. જેને કારણે એ તરત જ શેમાં રૂપાંતર પામવાનો પ્રયત્ન કરે? બેક રિએક્શન. કે એ પરમાણવીય હાઇડ્રોજન એ સ્થાયી એવા આણવીય હાઇડ્રોજનમાં કન્વર્ટ થવાનો પ્રયત્ન કરે. હવે આ આણવીય હાઇડ્રોજનમાં કન્વર્ટ થવાનો પ્રયત્ન કરે જે સ્થાયી સ્વરૂપ છે. તો આ પ્રક્રિયા દરમિયાન પરમાણવીય હાઇડ્રોજનમાંથી આણવીય હાઇડ્રોજનમાં જ્યારે રૂપાંતર થાય તો એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. જો આણવીય હાઇડ્રોજનમાંથી પરમાણવીય હાઇડ્રોજન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે આણવીય હાઇડ્રોજનમાંથી પરમાણવીય હાઇડ્રોજન મેળવવા માટે આપણે ઉષ્મા આપવી પડે છે. બટ ઓપોઝિટ રિએક્શન વિચારો. પરમાણવીય હાઇડ્રોજનમાંથી આણવીય હાઇડ્રોજન મેળવવા માટે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. તો અહીંયા આપણી પાસે જગ્યા નથી, બટ અહીંયા હું એકદમ શોર્ટ ફોર્મમાં તમને કન્સેપ્ટ સમજાવી દઉં. તો આણવીય હાઇડ્રોજન જે છે તેમાંથી પરમાણવીય હાઇડ્રોજન મેળવવો હોય, આ હા એટલે આણવીય હાઇડ્રોજન, પ હા મીન્સ પરમાણવીય હાઇડ્રોજન. આઈ એમ નોટ હેવિંગ સ્પેસ, ધેટ્સ વાય આઈ એમ રાઇટિંગ ધીસ શોર્ટ ટર્મ. તો આણવીય હાઇડ્રોજનમાંથી પરમાણવીય હાઇડ્રોજન જ્યારે મેળવવો હોય ત્યારે આપણે ઉષ્મા શું કરવી પડે? આપવી પડે. ત્યારે ઉષ્મા શું કરવી પડે? આપવી પડે. માટે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બટ થિંક ફોર ઓપોઝિટ. પરમાણવીય હાઇડ્રોજનમાંથી આણવીય હાઇડ્રોજન મેળવવું છે. પરમાણવીય હાઇડ્રોજનમાંથી મારે આણવીય હાઇડ્રોજન મેળવવું છે. તો એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. એકદમ ધ્યાનથી સમજો. આણવીય હાઇડ્રોજનમાંથી પરમાણવીય હાઇડ્રોજન મેળવવો હોય તો આપણે ઉષ્મા આપવી પડે. ડેલ્ટા એચ પોઝિટિવ છે, માટે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. શેમાંથી? આણવીય હાઇડ્રોજનમાંથી પરમાણવીય હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપણે દાખલ કરવી પડે, માટે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પરંતુ મળતો પરમાણવીય હાઇડ્રોજન અતિ અસ્થાયી છે, આયુષ્ય પણ 0.3 સેકન્ડનું જ છે. માટે એ તરત જ આણવીય હાઇડ્રોજનમાં રૂપાંતર પામવાનો પ્રયત્ન કરે. તે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે. જો રિવર્સ રિએક્શન, બરાબર, આ રિવર્સ રિએક્શન છે. આ તમારી પુરોગામી પ્રક્રિયા છે, આ તમારી પ્રતિગામી પ્રક્રિયા છે. પ્રક્રિયકથી નિપજ તરફની દિશાને પુરોગામી દિશા કહેવાય અને નિપજથી પ્રક્રિયક તરફની દિશાને પ્રતિગામી દિશા. તો પ્રતિગામી દિશામાં જ્યારે પ્રક્રિયા આગળ વધે ત્યારે ઉષ્મા શું થાય છે? અહીંયા મુક્ત થાય છે. અને ઉષ્મા મુક્ત થાય છે માટે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. માટે પરમાણવીય હાઇડ્રોજનમાંથી જ્યારે આણવીય હાઇડ્રોજનમાં રૂપાંતર થાય તો ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. અને વિપુલ પ્રમાણમાં જે ઉષ્મા મુક્ત થાય છે તે ધાતુના કટિંગ અને વેલ્ડિંગ પર્પઝ માટે ઉપયોગમાં લેવાય છે. માટે પરમાણવીય હાઇડ્રોજન ઓર ઓક્સી હાઇડ્રોજન ટોર્ચનો ઉપયોગ શેના માટે કરવામાં આવે? કટિંગ ઓર વેલ્ડિંગ પર્પઝ માટે કરવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે એક્સપ્લેનેશન છે હું તમને પાછું PDF જ્યારે મોકલીશ ત્યારે એનું એક્સપ્લેનેશન હું એકદમ સિમ્પલ ટર્મ્સમાં લખીને તમને મોકલીશ, જેથી તમને યાદ રાખવા માટેનું કેવું રહે? એ કન્સેપ્ટ ઇઝી રહે છે. સેકન્ડ, નવજાત હાઇડ્રોજન, જેને જ તાજો હાઇડ્રોજન કહેવાય, એને જ ન્યૂલી બોર્ન હાઇડ્રોજન કહેવાય ઓર નેસન્ટ હાઇડ્રોજન કહેવાય. તમે જ્યારે કોઈ સ્ટુડન્ટ જો કોમ્પિટિટિવ માટેની બુક ઇંગ્લિશ ટર્મમાં યુઝ કરતી હોય
તો આ નવજાત હાઇડ્રોજનને જ ન્યૂલી બોર્ન હાઇડ્રોજન ઓર નેસન્ટ હાઇડ્રોજન કહેવામાં આવે. પોઈન્ટ નંબર 1, ઇટ ઇઝ જનરલી પ્રિપેર્ડ ઇન સિચ્યુએશન. ઇન સિચ્યુએશન એટલે કે જ્યારે જુદા જુદા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય તો ત્યારે રાસાયણિક પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે આ પ્રકારનો હાઇડ્રોજન મેળવવામાં આવે. જે સામાન્ય હાઇડ્રોજન છે તેના કરતાં એ કેવો છે? વધુ સક્રિય. સામાન્ય હાઇડ્રોજન એટલે H2 અણુની વાત કરે, તેના કરતાં નવજાત હાઇડ્રોજન, તાજો હાઇડ્રોજન કેવો છે? એ વધુ સક્રિય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ બનાવવામાં આવે, આપણે બહારથી કંઈ એને એડ નથી કરી શકતા. ડ્યુરિંગ ઇન સિચ્યુએશન એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ એ ઉત્પન્ન થાય છે અને ત્યારે જ એ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગમાં આવે છે. તો નવજાત હાઇડ્રોજન એ ક્રિયાશીલતાને આધારે વર્ગીકૃત કરવામાં આવેલો હાઇડ્રોજનનો એક પ્રકાર છે. જે સામાન્ય હાઇડ્રોજન એટલે આપણે જે દ્વિપરમાણુય H2 વાયુની વાત કરીએ તેના કરતાં એ કેવો છે? વધુ સક્રિય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ બનાવવામાં આવે. ધેટ ઇઝ ઇન સિચ્યુએશન પ્રિપરેશન, જેને આપણે કહીએ ઇન સિચ્યુએશન પ્રિપરેશન. ઇન સિચ્યુએશન પ્રિપરેશન એટલે હું તમને અત્યારે સમજાવું. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વેરી ઇમ્પોર્ટન્ટ, પોટેશિયમ પરમેંગેનેટ. તમને ખબર છે કે એ કેવા રંગનું હોય? જાંબલી રંગનું હોય. પોટેશિયમ પરમેંગેનેટ કેવા રંગનું હોય? જાંબલી રંગનું હોય. તેની હાઇડ્રોજન અણુ એટલે કે સામાન્ય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની હાજરીમાં? સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. તો પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર થતો નથી, પ્રક્રિયા થતી નથી. વોટ આઈ એમ સેઇંગ યુ નો? આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબમાં પોટેશિયમ પરમેંગેનેટ છે જે જાંબલી રંગનું દ્રાવણ છે. તેમાં આપણે સલ્ફ્યુરિક એસિડ એડ કરીએ છીએ અને તેમાં આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. તો પણ આ જે પોટેશિયમ પરમેંગેનેટ છે તેનો જાંબલી રંગ દૂર થતો નથી, કારણ કે અહીંયા જે સામાન્ય હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે, વાયુ પસાર કરવામાં આવે છે, ધેટ ઇઝ નોટ કેપેબલ ટુ રિડ્યુસ ધ પોટેશિયમ પરમેંગેનેટ. એટલે આ જે આપણે સામાન્ય હાઇડ્રોજન અંદર પસાર કરીએ છીએ તે KMnO4 નું રિડક્શન કરવા માટે સક્ષમ નથી. પરંતુ એ જ ટેસ્ટ ટ્યુબ કે જેમાં KMnO4 બી છે અને H2SO4 બી છે અને તેમાં જો આપણે ઝિંક જેવી સક્રિય ધાતુના જો ફ્યુ પીસીસ ટુકડા નાખીએ તો એ ઝિંક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝિંક સલ્ફેટ બનાવે અને 2 નવજાત હાઇડ્રોજન બનાવે. અને આ જે નવજાત હાઇડ્રોજન જે ઉત્પન્ન થાય છે, આ નવજાત હાઇડ્રોજન તે KMnO4 સાથે પ્રક્રિયા કરે અને KMnO4 નું રિડક્શન શેમાં કરે? મેંગેનીઝ સલ્ફેટમાં કરે. અને આ રીતે KMnO4 નો રંગ જાંબલી રંગમાંથી દૂર કરીને એને કેવું બનાવી દે છે? રંગવિહીન બનાવી દે છે. તો આના બેઝ પરથી આપણને નવજાત હાઇડ્રોજન છે તેની ક્રિયાશીલતા, પ્રતિક્રિયાત્મકતા ખબર પડે છે. મારી પાસે એક ટેસ્ટ ટ્યુબ જેમાં KMnO4 નું દ્રાવણ લીધું છે જાંબલી રંગનું, જેમાં સલ્ફ્યુરિક એસિડ નાખેલું છે અને સામાન્ય હાઇડ્રોજન વાયુ પસાર કરેલો છે, પરંતુ કોઈ પ્રક્રિયા થતી નથી અને પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર થતો નથી, બીકોઝ સામાન્ય હાઇડ્રોજન છે ધેટ ઇઝ નોટ કેપેબલ ટુ રિડ્યુસ KMnO4. એટલે એ KMnO4 નું રિડક્શન કરવા માટે સક્ષમ નથી. પરંતુ જો આ જ ટેસ્ટ ટ્યુબ કે જેમાં મેં KMnO4 અને સલ્ફ્યુરિક એસિડ લીધું છે તે ટેસ્ટ ટ્યુબમાં જો હું ઝિંકના ટુકડા નાખું તો ઝિંક જેવી સક્રિય ધાતુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝિંક સલ્ફેટમાં ઓક્સિડેશન પામે અને 2 નવજાત હાઇડ્રોજન મુક્ત કરે. આ નવજાત હાઇડ્રોજન છે તે અતિ પ્રતિક્રિયાત્મક છે. કોની કમ્પેરિઝનમાં? સામાન્ય હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં નવજાત હાઇડ્રોજન ખૂબ સક્રિય છે. આની કમ્પેરિઝનમાં નવજાત હાઇડ્રોજન સક્રિય છે. પરિણામે એ સક્રિય નવજાત હાઇડ્રોજન ઇમિડિયેટલી પોટેશિયમ પરમેંગેનેટનું રિડક્શન શેમાં કરશે? મેંગેનીઝ સલ્ફેટમાં કરશે, જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 માંથી +2 માં થાય. હવે અત્યારે તમને તરત જ ડાઉટ થાય કે સર આ +7 અને +2 ઓક્સિડેશન આંક આપણે કેવી રીતે ગણી શકીએ? તો જ્યારે રેડોક્સ ચેપ્ટર શીખવીશ ત્યારે એ ડાઉટ્સ હું તમને ક્લિયર કરીશ. આમ નવજાત હાઇડ્રોજન એ પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર કરે છે અને એને રંગવિહીન મેંગેનીઝ સલ્ફેટમાં રૂપાંતર કરે છે. આમ જો ટેસ્ટ ટ્યુબ કે જેમાં KMnO4 અને H2SO4 છે તેમાં ઝિંકના ટુકડા નાખવામાં આવે તો નવજાત હાઇડ્રોજન બને, જે વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી KMnO4 નું રિડક્શન કરે અને જેથી KMnO4 નો ગુલાબી જાંબલી રંગ શું થાય છે? દૂર થાય છે.
તો આ પ્રમાણે નવજાત હાઇડ્રોજન જે છે તે સામાન્ય હાઇડ્રોજન કરતાં કેવો છે? પ્રતિક્રિયાત્મક છે, જે આ બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અન્ય બીજા ઉદાહરણ કે જેમાં નવજાત હાઇડ્રોજન સંકળાયેલ છે, કે જેમ કે આ નવજાત હાઇડ્રોજન એ ફેરિક, પીળા કલરના ફેરિકનું લાઇટ ગ્રીન કલરના ફેરસમાં રૂપાંતર કરે. નવજાત હાઇડ્રોજન બીજી કઈ પ્રક્રિયામાં ઇન્વોલ્વ છે ઓર ઉત્પન્ન થાય? તો ટીનની ડાયલ્યુટ HCl સાથે પ્રક્રિયા કરવાથી ઉત્પન્ન થાય. એલ્યુમિનિયમની આલ્કલી ઓર એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પણ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય. સોડિયમની H2O સાથે પ્રક્રિયા કરતાં પણ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય. અને એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી પણ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. એટલે જો નવજાત હાઇડ્રોજન વિશે વાત કરીએ તો નવજાત હાઇડ્રોજન, જેને જ આપણે તાજો હાઇડ્રોજન, ન્યૂલી બોર્ન ઓર નેસન્ટ હાઇડ્રોજન કહીએ, કે જે સામાન્ય હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ બનાવવામાં આવે છે. જો કે મેં અહીંયા ટેસ્ટ ટ્યુબમાં ઝીંકના ટુકડા નાખ્યા, એટલે ઝીંકે H2SO4 સાથે પ્રક્રિયા કરીને નવજાત હાઇડ્રોજન, મેં સામાન્ય હાઇડ્રોજન હું બહારથી ઉમેરી શકું છું, પરંતુ નવજાત હાઇડ્રોજન હું બહારથી ઉમેરી નથી શકતો. ઇન સિચ્યુએશન એટલે ડ્યુરિંગ કેમિકલ રિએક્શન જ હું એને ઉત્પન્ન કરવામાં આવે છે, કે જે સામાન્ય હાઇડ્રોજન કરતાં પ્રતિક્રિયાત્મક છે. તો ધેટ ઇઝ સેકન્ડ ક્લાસિફિકેશન, that is called as a newly born or nascent hydrogen, which is more reactive than a normal hydrogen molecules. થર્ડ જે છે, જેને શોષિત હાઇડ્રોજન કહેવામાં આવે, એને જ અધિશોષિત હાઇડ્રોજન પણ કહેવામાં આવે, એને જ આણ્વીય હાઇડ્રોજન પણ કહેવામાં આવે. એડઝોર્બ હાઇડ્રોજન, મોલેક્યુલર હાઇડ્રોજન ઓર ઓક્લુડેડ હાઇડ્રોજન. નીટ માટે તમારે આ બે શબ્દ ખાસ યાદ રાખવાના, એડઝોર્બ હાઇડ્રોજન ઓર ઓક્લુડેડ હાઇડ્રોજન, જેને જ મોલેક્યુલર હાઇડ્રોજન પણ કહેવામાં આવે છે. પહેલાં તો તમને આટલા જે સિનોનેમ્સ છે, જે ટર્મ્સ છે, તે યાદ રહેવા જોઈએ પરફેક્ટલી, કારણ કે ઇંગ્લિશ ટર્મિનોલોજી સાથે પણ ધીમે ધીમે વાકેફ થતા જાઓ. હું શા માટે તમને બધા ઇંગ્લિશ ટર્મિનોલોજી શીખવું છું? બિકોઝ ઘણી વખત આપણે ઓનલાઈન ઘણા ટેસ્ટ એક્ઝામ પેપર સોલ્વ કરતા હોય તો તેમાં ગુજરાતીમાં ક્વેશ્ચન પેપર નહીં જોવા મળે, આવા ઇંગ્લિશના ક્વેશ્ચન હોય તો ત્યારે તમે કન્ફ્યુઝ નહીં થવા જોઈએ. ઘણા જે સ્ટાન્ડર્ડ ઓથર્સ છે, બરાબર, આઈ એમ ટોકિંગ અબાઉટ નેશનલ લેવલ, તો જે સ્ટાન્ડર્ડ ઓથર્સને જે બુક છે તો તેમાં પણ જે ક્વેશ્ચન જે છે તે ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં આપેલા હશે. તો જ્યારે તમારે એવા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન બુક સોલ્વ કરવી હોય તો ત્યારે તમને આ બધા ટર્મ ખબર પડવા જોઈએ, તો તેના બેઝ પરથી તમે કન્ફ્યુઝન થશો નહીં. થર્ડ ક્લાસિફિકેશન, ધેટ ઇઝ ડિપેન્ડ અપોન ધ રિએક્ટિવિટી, ધેટ ઇઝ શોષિત હાઇડ્રોજન, જેને જ આપણે આણ્વીય હાઇડ્રોજન કહીએ છીએ. આને જ આપણે એડઝોર્બ હાઇડ્રોજન કહીએ, મોલેક્યુલર હાઇડ્રોજન કહીએ ઓર ઓક્લુડેડ હાઇડ્રોજન કહીએ. આ પાંચે પાંચ શબ્દ એક જ હાઇડ્રોજન માટે છે. આ પ્રકારનો હાઇડ્રોજન જે છે તે મોટે ભાગે ધાતુ દ્વારા કેવો હોય? શોષાયેલ, ઓર આપણે વધારે એને વાત કરીએ તો અધિશોષિત થયેલો કહી શકાય. તો આ પ્રકારનો હાઇડ્રોજન મોટે ભાગે ધાતુ દ્વારા અધિશોષિત થયેલો હોય છે. હવે અધિશોષણ એટલે શું? આપણને હવે અહીંયા ડાઉટ થાય કે સર અધિશોષણ એટલે શું, અધિશોષિત શબ્દ એટલે શું? તો એક તમને સાદામાં સાદું ઉદાહરણ સમજાવું કે આપણી પાસે એક કાચનું બીકર છે. એ કાચના બીકરમાં આપણી પાસે બ્લુ શાહીનું દ્રાવણ છે. હવે એ બ્લુ શાહીના દ્રાવણમાં જો આપણે એક ચોકનો ટુકડો નાખીએ, કાચનું બીકર, તેમાં બ્લુ શાહીનું દ્રાવણ, તેમાં આપણે એક સફેદ ચોકનો ટુકડો મૂકીએ છીએ અને આપણે એને અડધો કલાક સુધી રવા દેવાનું. અડધો કલાક પછી તમે ચોકના ટુકડાને બહાર કાઢો અને તમે ઓબ્ઝર્વેશન જોશો તો શું જોવા મળશે કે ચોકનો ટુકડો જે છે તે બહારથી કેવો થઈ ગયેલો હોય? ભૂરા રંગનો થઈ ગયેલો હોય. બટ ઇફ યુ કટ ધ સેમ ચોક પીસીસ ઇન 2 પીસીસ, એટલે એ જે ચોકનો ટુકડો છે તેને જો તમે 2 પાર્ટમાં ડિવાઈડ કરો તો તમને શું જોવા મળે? બહારની સપાટી તમને ભૂરા રંગની જોવા મળે, પણ અંદરની સપાટી તમને કેવી જોવા મળશે? સફેદ ને સફેદ જ. એટલે અહીંયા ભૂરા રંગની જે શાહીના કણો જે છે તે ચોકની સપાટી પર શું થયેલા હોય? અધિશોષિત થયેલા હોય એવું ખબર પડશે. એ સપાટીની અંદર બલ્કમાં પ્રવેશતા નથી, અંદર પ્રસરતા નથી. તો આ પ્રકારની ઘટનાને અધિશોષણની ઘટના કહેવાય, કે જે ફક્ત સરફેસ પર જોવા મળે. ઇટ્સ અ સરફેસ ફિનોમિના, પૃષ્ઠ ઘટના. 12મા ધોરણમાં અધિશોષણ એક આખું ચેપ્ટર છે, ત્યારે આપણે ડિટેલમાં શીખીશું. તો અધિશોષિત હાઇડ્રોજન એ મોટે ભાગે ધાતુ દ્વારા અધિશોષિત થયેલો હોય, કે તે ધાતુની સપાટી પર વધુ પ્રમાણમાં શોષાય છે. કોના કરતાં? ધાતુના અંદરના ભાગ કરતાં. જેમ કે આ ધાતુ છે, તો આ જે બ્લેક કલરની જે બોર્ડર છે તે ધાતુની બાહ્ય સપાટી છે,
તેના પર આ હાઇડ્રોજન જે રેડ કલરનું બોન્ડ જે છે તે હાઇડ્રોજન વાયુ શોષિત થયેલો છે એમ દર્શાવવામાં આવે છે. જુદી જુદી ધાતુઓ જેમ કે પેલેડિયમ છે, પ્લેટિનમ છે, ગોલ્ડ છે, નિકલ છે, આવી ધાતુઓ જે છે ડી વિભાગની ધાતુઓ, તો તેઓ સામાન્ય ઓર ઊંચા તાપમાને વિપુલ પ્રમાણમાં હાઇડ્રોજનનું અધિશોષણ એટલે કે એડઝોર્પ્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી કઈ ધાતુઓ હાઇડ્રોજનનું અધિશોષણ કરવાની ખૂબ ઊંચી ક્ષમતા ધરાવે છે? તો કઈ કઈ? પેલેડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ, નિકલ જેવી ધાતુઓ સામાન્યથી ઊંચા તાપમાને વિપુલ પ્રમાણમાં હાઇડ્રોજનનું તેમની સપાટી પર અધિશોષણ કરવાની ક્ષમતા ધરાવે. અને આ જે સપાટી પર હાઇડ્રોજન વાયુને અધિશોષણ કરવાની ક્ષમતા છે તેને કઈ પ્રોપર્ટી કહેવામાં આવે? ધાતુનું ઓક્લુઝન પ્રોપર્ટી. જેઈમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, જુદા જુદા સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં ઓક્લુઝન પ્રોપર્ટી રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કઈ ધાતુ ઓક્લુઝન પ્રોપર્ટી કહેવાય? ઓર ઓક્લુઝન પ્રોપર્ટી એટલે શું? તો હાઇડ્રોજન વાયુને ધાતુની સપાટી પર અધિશોષિત કરવાનો જે ગુણધર્મ છે તેને ધાતુનો કયો ગુણધર્મ કહેવાય? એને ધાતુનો ઓક્લુઝન ગુણધર્મ કહેવામાં આવે છે. જુદી જુદી ધાતુના આ જે ઓક્લુઝનનો ગુણધર્મ એટલે કે હાઇડ્રોજન વાયુને પોતાની સપાટી પર અધિશોષિત કરવાનો જે ગુણધર્મ છે તે કેવો હોય? જુદો જુદો. તો આ જે ટ્રેન્ડ છે તે તમારે કમ્પલસરી યાદ રાખવાનો. હા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. કે જેમ કે કોલોઇડલ પેલેડિયમ, પીડી ધેટ ઇઝ ફોર પેલેડિયમ. કોલોઇડલ પેલેડિયમ એટલે કલિલમય પેલેડિયમ જેને કહેવાય. પછી પેલેડિયમ ધાતુ, પછી પ્લેટિનમ ધાતુ, પછી ગોલ્ડ અને પછી નિકલ. તો આમ સૌથી વધારે ઓક્લુઝનનો ગુણધર્મ એટલે કે હાઇડ્રોજન વાયુને પોતાની સપાટી પર અધિશોષિત કરવાનો ગુણધર્મ કોણ ધરાવે? કલિલમય પેલેડિયમ. અને જ આપણે શું કહીશું? કલિલમય પેલેડિયમ. અને પેલેડિયમ કહીશું, અને પ્લેટિનમ કહેશું, અને ગોલ્ડ કહેશું, અને આને નિકલ કહેશું. કેમ આવો ટ્રેન્ડ આવે છે? તો 12મા ધોરણમાં ડી વિભાગમાં તમે ઓલરેડી લર્ન કરશો. આમ શોષિત હાઇડ્રોજન જે છે જેને જ આણવીય હાઇડ્રોજન કહેવાય, જેને જ એડઝોર્બ હાઇડ્રોજન, મોલેક્યુલર હાઇડ્રોજન ઓર ઓક્લુડેડ હાઇડ્રોજન કહેવાય, જેમાં ધાતુ જેની સપાટી પર જે ફ્રી વેલેન્સી હોય, મુક્ત સંયોજકતા હોય, તેને કારણે ધાતુ જ્યારે હાઇડ્રોજન વાયુના કોન્ટેક્ટમાં આવે તો એ હાઇડ્રોજન વાયુને પોતાની સપાટી પર અધિશોષિત કરવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે. અને આ રીતે જે વાયુ ધાતુની સપાટી પર અધિશોષિત થાય છે તેને જ આપણે શોષિત હાઇડ્રોજન, એડઝોર્બ હાઇડ્રોજન, મોલેક્યુલર હાઇડ્રોજન ઓર ઓક્લુડેડ હાઇડ્રોજન કહીશું. જુદી જુદી ધાતુઓ આમ પોતાની સપાટી પર હાઇડ્રોજન વાયુને અધિશોષિત કરવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે, જેને આપણે ઓક્લુઝન પ્રોપર્ટી કહીશું. જુદી જુદી ધાતુના ગુણધર્મ જે ઓક્લુઝનનો ગુણધર્મ છે તે જુદી જુદો હોય છે ને જેનો કરેક્ટ ટ્રેન્ડ આપણે આ યાદ રાખવાનો. કલિલમય પેલેડિયમ સૌથી વધારે, પછી પેલેડિયમ, પછી પ્લેટિનમ, પછી ગોલ્ડ અને પછી નિકલ. જેઈની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો કોમ્પિટિટિવની એક્ઝામમાં તમને આ પૂછાશે, તો આ કાળજી રાખવાની. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ધેટ વી નીડ ટુ રિમેમ્બર કે ક્રિયાશીલતા એટલે કે રિડક્શન કરતા સ્વભાવનું જો આપણે ટ્રેન્ડ યાદ રાખીએ તો સૌથી વધારે રિએક્ટિવ નેચર, ક્રિયાશીલ સ્વભાવ, અતિ સક્રિય સ્વભાવ કોણ ધરાવે? પરમાણવીય હાઇડ્રોજન. એ કેવી રીતે બને છે પરમાણવીય હાઇડ્રોજન? તો જ્યારે હાઇડ્રોજન વાયુને આપણે ટંગસ્ટન તાર ફિલામેન્ટ પરથી વિદ્યુત ચાપમાંથી જ્યારે પસાર કરીએ તો અતિશય ગરમી ઉત્પન્ન થવાને કારણે પરમાણવીય હાઇડ્રોજનનું નિર્માણ થાય, વિચ ઇઝ મોસ્ટ રિએક્ટિવ, હાઈલી અનસ્ટેબલ. એની સ્ટેબિલિટી બી 0.3 સેકન્ડની જ છે. ત્યાર પછી સેકન્ડ સ્ટેબલ જે છે તે છે સેકન્ડ રિએક્ટિવ છે તે નવજાત હાઇડ્રોજન, જે ઇન સિચ્યુએશન બનાવવામાં આવે. અને ત્યાર પછી થર્ડ રિએક્ટિવ જે છે તો આણવીય હાઇડ્રોજન. તો આ રિએક્ટિવિટીનો ટ્રેન્ડ જે છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમારે ટ્રેન્ડ ખાસ યાદ રાખવાનો. સૌથી વધારે ક્રિયાશીલતા ઓર રિડ્યુસિંગ પાવર ઓર રિડક્શન કરતા સ્વભાવ. આપણે લાસ્ટ ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે. રિડક્શન કરતા સ્વભાવ એટલે બીજાનું રિડક્શન કરવાનું અને પોતે ઓક્સિડેશન પામવું. તો સૌથી વધારે રિડક્શન કરતા સ્વભાવ ઓર ક્રિયાશીલતા એ પરમાણવીય હાઇડ્રોજનની જોવા મળે. ઇઝ ગ્રેટર દેન નવજાત હાઇડ્રોજન, ઇઝ ગ્રેટર દેન આણવીય હાઇડ્રોજન. આની ક્રિયાશીલતા સૌથી ઓછી ને આની ક્રિયાશીલતા સૌથી વધારે છે. પછી નવજાત હાઇડ્રોજન જે છે
તો તે સામાન્ય તાપમાને પણ ઉત્પન્ન કરી શકીએ, જ્યારે પરમાણ્વીય હાઇડ્રોજન છે તે કમ્પલસરી ઊંચા તાપમાને જ ઉત્પન્ન કરી શકાય. આપણે પરમાણ્વીય હાઇડ્રોજનની પ્રિપરેશન જોઈ કે લગભગ 3000 થી 5000 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન ગયું ત્યારે કોણ બને છે? પરમાણ્વીય હાઇડ્રોજન. તો પરમાણ્વીય હાઇડ્રોજન કમ્પલસરી ઊંચા તાપમાને જ બનશે, જ્યારે નવજાત હાઇડ્રોજન તો સામાન્ય તાપમાને પણ ઉત્પન્ન કરી શકાય છે. તો ધીઝ આર ધ પોઈન્ટ્સ ધેટ વી મસ્ટ લર્ન ફોર ધ identification of different kind of hydrogen based upon their reactivity. એટલે ક્રિયાશીલતાના આધારે હાઇડ્રોજનનું જે વર્ગીકરણ છે તેના માટે આપણે આટલા પોઈન્ટ યાદ રાખવાની જરૂરિયાત છે. ખૂબ ધ્યાનથી લર્ન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ વન. સેકન્ડ જે છે તો તે ઓક્સિડેશન આંકને આધારે હાઇડ્રોજનનું વર્ગીકરણ. તો ઓક્સિડેશન આંકને આધારે હાઇડ્રોજનને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ. પહેલું પ્રોટોન, બીજું હાઇડ્રાઇડ અને ત્રીજું હાઇડ્રોજન પરમાણુ. હવે આના રિલેટેડ પણ કોમ્પિટિટિવની બુકમાં ક્વેશ્ચન છે કે જે ઓલરેડી કોઈક સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં ઓર નીટ ઓર જેઈમાં પૂછાયેલો છે કે પ્રોટોન એ હાઇડ્રોજનનું એક વર્ગીકરણ છે જે કયા બેઝ પર કરવામાં આવે? તો ઓક્સિડેશન આંકને આધારે. તો પ્રોટોન, હાઇડ્રાઇડ અને હાઇડ્રોજન પરમાણુ એમાં હાઇડ્રોજનનું વર્ગીકરણ કયા મુદ્દાને આધારે કરવામાં આવે? હાઇડ્રોજનનું વર્ગીકરણ હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકને આધારે કરવામાં આવે. પ્રોટોનને કઈ સંજ્ઞાવાળા દર્શાવવામાં આવે? તો તેને H+ દ્વારા દર્શાવવામાં આવે. હાઇડ્રાઇડ જે છે તેને કઈ સંજ્ઞાવાળા દર્શાવવામાં આવે? તો એને H- દ્વારા દર્શાવવામાં આવે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ છે તેને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? સિમ્પલી H પરમાણુ તરીકે દર્શાવવામાં આવે. તો પ્રોટોન ધેટ ઇઝ H+, હાઇડ્રાઇડ ધેટ ઇઝ H-, હાઇડ્રોજનની ઉપર -1 ચાર્જ, અને હાઇડ્રોજન પરમાણુ ધેટ ઇઝ નોટ હેવિંગ પોઝિટિવ ઓર નેગેટિવ ચાર્જ, સિમ્પલી હાઇડ્રોજન પરમાણુ. પ્રોટોન કેવી રીતે મળે? તો આપણને ખબર છે કે હાઇડ્રોજન જે છે જેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1. તો 1s1 જેવી ઇલેક્ટ્રોનીય સંરચના એ સમૂહ 1 ના તત્વો જેવી ઇલેક્ટ્રોનીય સંરચના માટે એ પોતાની 1s કક્ષકમાં જે એક ઇલેક્ટ્રોન જે છે તેને ગુમાવીને, એક ઇલેક્ટ્રોન ગુમાવીને 1s1 કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે તેને ગુમાવીને, તો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન પામે છે. તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો માથા પર ધન વીજભાર વધતો જાય, બરાબર? તો જ્યારે હાઇડ્રોજન પરમાણુનું ઓક્સિડેશન થાય એટલે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે પોતાની 1s કક્ષકમાં રહેલો, તો ત્યારે શેમાં કન્વર્ટ થાય છે? તો H+ માં કન્વર્ટ થાય છે. એ જે H+ બને છે તેને શું કહેવામાં આવે છે? પ્રોટોન. તો આના બેઝ પરથી કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન બને કે પ્રોટોનનું નિર્માણ કેવી રીતે થાય? હાઇડ્રોજનનું એક સ્વરૂપ પ્રોટોનનું નિર્માણ કેવી રીતે થાય? તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. એ ઓક્સિડેશન દરમિયાન હાઇડ્રોજનની 1s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે, અને આપણને H+ જે મળે છે તે H+ ને શું કહેવામાં આવે? પ્રોટોન. આમ જે પ્રોટોન જે હાઇડ્રોજનનું સ્વરૂપ છે તે એક પ્રોટોન ધરાવે, 0 ઇલેક્ટ્રોન અને 0 ન્યુટ્રોન ધરાવે. ખાસ યાદ રાખજો, અહીંયા 1s1 છે એટલે S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે તે ગુમાવે છે. એક જ ઇલેક્ટ્રોન હતો તે ગુમાવે છે, તો 0 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એની પાસે એક પ્રોટોન છે, બરાબર? તો એની પાસે 0 ન્યુટ્રોન હોય છે. આમ પ્રોટોન એ એક પ્રોટોન, 0 ઇલેક્ટ્રોન અને 0 ન્યુટ્રોન ધરાવે છે. હાઇડ્રાઇડને આપણે H- સંજ્ઞા દ્વારા દર્શાવીએ. તે પણ શેમાંથી બને? તો એ હાઇડ્રોજન પરમાણુમાંથી જ બને. આપણે જોઈ લો ને, ગઈકાલના લેક્ચરમાં જોયું કે હાઇડ્રોજન પરમાણુ એ સમૂહ 17 ના તત્વો જેવી સામ્યતા દર્શાવે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1 છે. હવે આપણને ખબર છે કે S કક્ષક એ વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનને એફર્ટ કરી શકે. એટલે આ 1s1 માં જ્યારે એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો ત્યારે 1s2 એટલે કે હિલિયમ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, બરાબર છે? માટે હાઇડ્રાઇડ જે હાઇડ્રોજનનું એક સ્વરૂપ છે જેને H- દ્વારા દર્શાવવામાં આવે, એ કેવી રીતે મેળવવામાં આવે? તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવવું એટલે કે રિડક્શન થાય, તો ત્યારે શેમાં રૂપાંતર થાય છે? H- માં રૂપાંતર થાય, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રાઇડ. તો પ્રોટોન એ હાઇડ્રોજન પરમાણુના ઓક્સિડેશન દ્વારા, O4 ઓક્સિડેશન, અને હાઇડ્રાઇડ એ હાઇડ્રોજન પરમાણુના રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો, પ્રોટોન એ હાઇડ્રોજન પરમાણુના ઓક્સિડેશન દ્વારા મળે
અને હાઇડ્રાઇડ એ હાઇડ્રોજન પરમાણુના રિડક્શન પ્રક્રિયા દ્વારા મળે છે. અહીંયા જે હાઇડ્રાઇડ આયન જે છે તો તે 1s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે, જેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જે એક પ્રોટોન ધરાવે, 2 ઇલેક્ટ્રોન. કેમ? જો 1s2 ઓલરેડી હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તો હવે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, તો 1 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન અને 0 ન્યુટ્રોન ધરાવે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોટોન એન્ડ હાઇડ્રાઇડ? તો પ્રોટોનને H+ દ્વારા દર્શાવવામાં આવે, હાઇડ્રાઇડને H- દ્વારા દર્શાવવામાં આવે. પ્રોટોન કેવી રીતે મળે? તો પરમાણ્વીય હાઇડ્રોજન જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે હાઇડ્રોજન પરમાણુનું ઓક્સિડેશન થાય ત્યારે પ્રોટોન મળે. જ્યારે હાઇડ્રાઇડ કેવી રીતે મળે? જ્યારે હાઇડ્રોજન પરમાણુનું રિડક્શન થાય, એટલે કે એ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે હાઇડ્રાઇડ આયનમાં રૂપાંતર થાય. પ્રોટોનમાં 1 પ્રોટોન, 0 ઇલેક્ટ્રોન, 0 ન્યુટ્રોન હોય, જ્યારે હાઇડ્રાઇડ જેને માથા પર -1 ચાર્જ છે, તે 1 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન અને 0 ન્યુટ્રોન. જો આ બંનેમાં ડિફરન્સ અહીંયા છે. પ્રોટોન જે હાઇડ્રોજનનું એક સ્વરૂપ છે ઓક્સિડેશન આંકને આધારે, ધેટ ઇઝ હેવિંગ 0 નંબર ઓફ ઇલેક્ટ્રોન, જ્યારે હાઇડ્રાઇડ જે હાઇડ્રોજન પરમાણુના રિડક્શન દ્વારા મળે છે તે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો ધેટ ઇઝ ધ ડિફરન્સ which make a difference between both of them. હવે આ જે ત્રીજો પરમાણુ જે છે, ત્રીજું સ્વરૂપ છે, તે હાઇડ્રોજન પરમાણુ, જેને સિમ્પલ H દ્વારા દર્શાવવામાં આવે. તે કેવી રીતે? તો આણ્વીય હાઇડ્રોજન જે સામાન્ય હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અણુ જે છે, હાઇડ્રોજન અણુ, તેનું અતિશય ઊંચા તાપમાને થર્મલ ડિગ્રેડેશન, ઉષ્મીય વિયોજન, ડિસોસિએશન કરવામાં આવે તો એ 2 હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતર થાય, જે 1 પ્રોટોન ધરાવે અને 1 ઇલેક્ટ્રોન ધરાવે અને 0 ન્યુટ્રોન ધરાવે છે. આમ ઓક્સિડેશન આંકને આધારે હાઇડ્રોજનનું પ્રોટોન, હાઇડ્રાઇડ અને હાઇડ્રોજન પરમાણુમાં શું થાય છે? ડિવિઝન થાય. વધુમાં ખાસ યાદ રાખવાનું કે આ જે હાઇડ્રાઇડ છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 જેવી છે, જે હિલિયમને મળતી આવે. અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી હાઇડ્રોજનનું કયું સ્વરૂપની ઇલેક્ટ્રોનીય સંરચના એ હિલિયમને મળતી આવે છે? આન્સર હશે, ઓપ્શન હશે પ્રોટોન, ઓપ્શન બી હાઇડ્રાઇડ, ઓપ્શન સી હાઇડ્રોજન પરમાણુ અને ઓપ્શન ડી હાઇડ્રોજન અણુ. તો એ કોણ હશે? હાઇડ્રાઇડ, કે જેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કોના જેવી છે? હિલિયમ જેવી, 1s2 જેવી. પછી એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે આ પ્રોટોન જે છે તો તે જલીય અવકાશમાં, એટલે કે જલીય માધ્યમમાં પાણીના અણુ સાથે જોડાઈને H3O+ ઓર H+H2ON હાઇડ્રોનિયમ સ્વરૂપે હોય છે. હા, કેમ તે તમને લેટર ઓન એક્સપ્લેન કરું છું, ખાસ યાદ રાખો. અહીંયા જે હાઇડ્રોજન પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થવાથી જે આપણને H+ આયન મળે, જેને આપણે પ્રોટોન કહીએ છીએ, તો એ પ્રોટોન એ જલીય માધ્યમમાં પાણીના અણુ સાથે એસોસિએટ થાય. એસોસિએટ થાય એટલે જોડાવવું, અને એ શેમાં રૂપાંતર પામે છે? H3O+ માં રૂપાંતર પામે ઓર H+H2ON અણુમાં રૂપાંતર થાય, જેને હાઇડ્રોનિયમ આયન કહેવાય. વેરી ઇમ્પોર્ટન્ટ વન. હાઇડ્રોનિયમ આયનનું સૂત્ર શું? તો હાઇડ્રોનિયમ આયનનું સૂત્ર H3O+ ઓર H+H2ON. હાઇડ્રોનિયમ આયન મળે કેવી રીતે? તો પ્રોટોન પાણીના અણુઓ સાથે સુયોજન પામે, એસોસિએટ થાય. સુયોજન પામે એટલે જોડાવું. એટલે પ્રોટોન એ પાણીના અણુઓ સાથે જોડાઈને H3O+ ઓર H+H2ON, એટલે કેટલી સંખ્યામાં H2O જોડાય, that is not depend actually, but some authors suggest that fixed number, some are not able to decide. તો એ જે પ્રોટોન જે છે તે પાણીના અણુ સાથે એસોસિએટ થાય, સુયોજન પામે અને H3O+ ઓર H+H2ON માં રૂપાંતર થાય, ને આ જે અણુ બને તેને શું કહેવામાં આવે છે? હાઇડ્રોનિયમ. હું અહીંયા જેટલા પણ પોઈન્ટ તમને કરાવું છું તેટલા પ્લીઝ ખાસ ધ્યાનથી લર્ન કરજો, બીકોઝ આ બધા જ કન્સેપ્ટ જે છે તે તમને નીટ માટે ખૂબ કામ લાગશે. ધેટ ઇઝ નોટ ક્લિયરલી ઇન્ડિકેટેડ ઇન યોર ટેક્સ્ટ બુક, સો પ્લીઝ બી વેરી કેરફુલ. આ જે હાઇડ્રેટ છે, હાઇડ્રોનિયમ આયન છે, તેનું નિર્માણ ઓર બંધારણ કેવી રીતે સમજાવી શકાય? તો આપણે વાત કરીએ કે પ્રોટોન જે છે કે હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને જે પ્રોટોન બનાવે છે તેનું કદ ઘણું નાનું છે. કેટલું છે? 1.5 × 10⁻³ પિકોમીટર. પ્રોટોન
નું કદ ખૂબ જ નાનું, કેટલું? 1.5 ઇન્ટુ 10⁻³ પિકોમીટર. હવે આપણને ખબર છે કે 1 પિકોમીટર ધેટ ઇઝ 10⁻12 મીટર. એટલે જો જોઈએ તો 1.5 ઇન્ટુ 10⁻15 મીટર એટલે 1.5 ફેમ્ટોમીટર, બીકોઝ આમ 10⁻15 મીટર એટલે 1 ફેમ્ટોમીટર. આમ જે સામાન્ય હાઇડ્રોજન પરમાણુ જે છે તે એક ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન પામીને જ્યારે પ્રોટોનમાં રૂપાંતર પામે તો એ જે H+ આયન છે, પ્રોટોન છે, તેનું કદ ઘણું જ નાનું છે. કેટલું? 1.5 ઇન્ટુ 10⁻³ પિકોમીટર. આ સાઇઝ બોર્ડમાં પૂછાયેલી છે, MCQમાં, કોમ્પિટિટિવમાં પણ પૂછાઈ શકે છે. પછી એને જ આપણે 1.5 ઇન્ટુ 10⁻15 મીટર સ્વરૂપમાં પણ પૂછી શકે, એને જ આપણે 1.5 ફેમ્ટોમીટરના સ્વરૂપમાં પણ પૂછી શકે. આમ પ્રોટોન આયનનું કદ ઘણું જ નાનું છે, માટે તેનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ નથી, એટલે તે મુક્ત સ્વરૂપે આઇસોલેટેડ ફોર્મમાં જોવા મળતો નથી. એટલે ઇમિડિયેટલી જ્યારે એ પાણીના અણુના સંપર્કમાં આવે તો એ તરત જ એ બીજા પરમાણુ અણુ સાથે શું પામે છે? સુયોજન પામે છે. એટલે જલીય દ્રાવણમાં જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રોટોન બનાવતું હોય તો જલીય દ્રાવણમાં જે H+ આયન જે છે, જેને પ્રોટોન કહેવામાં આવે, તે પાણીના અણુ સાથે જોડાય અને શેમાં કન્વર્ટ થાય? હાઇડ્રેટેડ પ્રોટોન, એટલે કે જેનું સૂત્ર શું છે? H+ H2O4 H9O4+ સ્વરૂપે જોવા મળશે, જેમાં H+ આયનની સરાઉન્ડિંગમાં કુલ કેટલા H2O અણુ જોડાયેલા હશે? 4 પાણીના અણુઓ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હશે, જે પાછળથી લેટર ઓન આપણે એ બંધારણ પાછળથી જોવાના છે, આ ચેપ્ટરમાં જ જોવાના છે હાઇડ્રોનિયમ આયન વિશે. તો અત્યારે યાદ રાખવાનું કે પ્રોટોનનું કદ ઘણું નાનું હોવાને કારણે તે જ્યારે જલીય માધ્યમમાં હોય તો ત્યારે ઇમિડિયેટલી પાણીના અણુ સાથે સુયોજન પામીને હાઇડ્રેટેડ પ્રોટોનમાં કન્વર્ટ થાય, બરાબર, જેને જ આપણે હાઇડ્રોનિયમ આયન પણ કહીએ. અને તેનું સૂત્ર શું છે? H+ H2O4, જેને જ H9O4+ કહીએ. આ હાઇડ્રેટેડ પ્રોટોનને જ આપણે હાઇડ્રોનિયમ પણ કહીએ છીએ. હાઇડ્રોનિયમ આયન પણ કહીએ, જેનું સૂત્ર શું છે? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. H+ H2O4 H9O4+ સ્વરૂપે જોવા મળે, જેમાં H+ આયનની સરાઉન્ડિંગમાં કુલ કેટલા પાણીના અણુ જોડાયેલા હોય? તો કુલ પાણીના 4 અણુઓ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે અને આ પ્રકારનું કંઈક બંધારણ આપે છે. તો આજના લેક્ચરમાં આપણે હાઇડ્રોજનના 2 સ્વરૂપો વિશે લર્ન કર્યું, ક્રિયાશીલતાને આધારે અને ઓક્સિડેશન આંકને આધારે. જે થર્ડ ક્લાસિફિકેશન છે કેન્દ્રીય ભ્રમણને આધારે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરશું. લિસન, આ ચેપ્ટર ખૂબ ઇઝી છે, મોસ્ટ પ્રોબેબલ થિયોરિટિકલ છે. આઈ એમ ડુઈંગ માય બેસ્ટ ટુ ટીચ યુ બેસ્ટ, પણ સાથે સાથે તમારે એવરી ડેનું કન્ટેન્ટ એવરી ડે પ્રિપેર પણ કરવું પડશે, રીડ પણ કરવું પડશે, MCQ પણ ફોકસ પર કરવું પડશે. જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ તમારું બર્ડન ઓફ વર્ક વધતું જશે. તો પ્લીઝ બી વેરી અશ્યોર, 11 જેટલું સ્માર્ટલી પ્રિપેર કરેલું હશે તેટલું 12th કરવામાં તમને મજા બી આવશે અને 12thમાં તમે સારામાં સારું પરફોર્મન્સ આપી પણ શકશો. તો જેટલું કરો છો તેટલું પરફેક્ટ કરતા જાઓ. એવરી ડેના લેક્ચર એવરી ડે પ્રિપેર થઈ જ જવા જોઈએ. રાત્રે સૂતી વખતે લેક્ચરનું કન્ટેન્ટ યાદ કરીને સૂવાનું અને સાથે સાથે MCQ એકદમ રેગ્યુલર મેનરમાં સોલ્વ કરતા જવાનું. તો ડેફિનેટલી તમને નીટની એક્ઝામ સોલ્વ કરવામાં કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં.